જૂનાગઢમાં બનેલ ભડકાઉ ભાષણ બાબતે માળિયાહાટીના પીએસઆઈ ગઢવીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, સંગઠનના તથા પદાધિકારીઓએ ભાગ લીધો હતો। લોકોની લાગણી દુભાઈ અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા કોઈપણ જાતના નિવેદન આપવા નહીં અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા નહીં, અન્યથા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો કોઈપણ વ્યક્તિ આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે અથવા કોઈ વ્યક્તિ મારફતે કરાવી કોમી એકલાસ દોહડાવવાનો પ્રયાસ કરશે તો તેઓ વિરુદ્ધ કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ કામગીરીમાં ઉપયોગી થવા પીએસઆઈ પીકે ગઢવીએ અપીલ કરી હતી। શહેરની પરંપરા પ્રમાણે કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે ધાર્મિક કાર્યક્રમો ઉજવે માળિયાહાટીના પોલીસની કામગીરીમાં સહભાગી થવા તમામ અગ્રણીઓએ પીએસઆઈ પીકે ગઢવીને ખાતરી આપી હતી। મોતીલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના, તાજેતરમાં જૂનાગઢ મુકામે એક વિશાળ સભામાં એક આગેવાને હોટ સ્પીચને કારણે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ વાદવિવાદને સંઘર્ષવાળી પરિસ્થિતિ નિર્માણ થઈ અને જેનાથી કોઈ પણ મુશ્કેલી ન થાય અને વાતાવરણ તંગ ન બને એ માટે ધ્યાને લઈ સરકારે તેમની ધરપકડ ગૃહ ખાતાએ કરી અને કોર્ટમાં રજૂ કર્યા છે, પણ તેને વિવાદ પણ ખૂબ ન થાય અને એના કારણે થઈને જિલ્લામાં અન્ય જગ્યાએ કે રાજ્યમાં અન્ય જગ્યાએ કોઈપણ જાતનું કોમી રમખાણ ન થાય, કે અશાંતિ ન ફેલાય, ઉદ્વેગ ન થાય એ માટે થઈને દરેક તાલુકા મથકે પીએસઆઈ શ્રીના દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી છે, જેના અનુસંધાને અહીંના પીએસઆઈ માનનીય શ્રી ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને સમગ્ર લોકો, સમગ્ર જ્ઞાતિવાળાને આમંત્રણ આપી ઉપસ્થિત રાખી આ બાબતે કોઈપણ જાતનું વાદવિવાદ ન થાય અને એવું કહ્યું તો અમને જાણ કરજો અને શાંતિ સ્થપાય એ માટે તેને અપીલ કરી અને એના માટે ઉપસ્થિત સર્વેએ ખાતરી આપી કે માળિયા તાલુકામાં આવું કશું થશે નહીં। જે અનુસંધાને આજે બધાને ભેગા કર્યા હતા તે માટે પોલીસ ખાતાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની મારી વાણી વિનંતી આપું છું।